એક માનીતો ને એક અણમાનીતો. પણ બે હોય છે તો બે જન્મેલા જ હોય. પરમાત્મા બે શબ્દ બોલે છે. તમારામાં એ શબ્દો ખુદા અને અલ્લાહ એવી રીતે બોલે છે. સમજ ને? એ અલ્લાહ એ પરમાત્માની જગ્યાએ છે અને ખુદા એ ભગવાનની જગ્યાએ છે. ખુદા કોને કહેવાય? ખુદ ને જાણે એ ખુદા. કોણ ખુદા કહેવાય? ખુદ ને જે જાણે અને ખુદ ને જાણીને ખુદમાં જ મુકામ રાખે, નિરંતર મુકામ જ ખુદમાં. આપ ખુદીમાં નહીં, ખુદમાં. અને ખુદમાં જેનો મુકામ ના હોય તે આપ ખુદમાં હોય. શેમાં હોય? આપ ખુદી કરે છે ને કે નથી? તમારા દેશમાં કરે છે આપ ખુદી? હમણાં સુધી હતી, હમણાં સુધી આપ ખુદી હતી જ ને. આપણા દેશમાં પણ આપ ખુદી હતી ને. આપ ખુદી ગઈ કે ખુદા હો ગયા. અલ્લાહ અને પરમાત્મા બે એક છે. દેહધારી ના હોય અલ્લાહ રૂપ. ને? અને ખુદ ને જાણે ખુદાઈ સત્તા પ્રાપ્ત થઈ જાય. ખુદ ને જે જાણે ને. આ દાદા ભગવાન નથી. શું નામ એમનું કહ્યું હતું? ઇસ્માઇલભાઈ. ઇસ્માઇલભાઈ આ દાદા ભગવાન ના. આ તો ભાદરણ ના પટેલ છે. પટેલ અંબાલાલ મુરજીભાઈ પટેલ, કોન્ટ્રાક્ટર, ઠેકેદાર. આ વાણી બોલે છે તે દાદા ભગવાન ના. આ ટેપ રેકર્ડ છે. તમે સમજ પડે ને? અને મહી દાદા ભગવાન છે જે પ્રગટ થઈ ગયા છે. બધું ફળ મળે તમને. સમજ પડે ને? માણસ ખુદા રૂપે હોય નહીં. તો કેમ એવું લખ્યું છે કે માણસ ખુદા રૂપે થાય એવી વાત કોને કહેવાય? અમુક ને જ માણસો ને કહેવાય, બધાને કહેવાય નહીં. ખુલ્લી જગ જાહેર ના કરાય. સમજ પડે ને? કારણ જગ જાહેર ના લોકો તો કેવા છે? મારી ઠોકીને ખુદા થઈ જાય એવા છે. કેવા છે? હા, એક ગામમાં આ ભૂતો એકલો જ હોય ને, એના ગામમાં 5000 માણસ, 5000 માણસ ને ભૂતો ભગવાન થઈ જાય, ખુદા થઈ જાય. મારી ઠોકીને ખુદા થઈ જાય એ ચાલે નહીં. સમજ ને? ખુદાની ભાષામાં શું કે છે? ખુદા કે છે માર ખાઈને ભગવાન થાય એ ખુદા. શું કે છે? હા, માર ખાય ને ભગવાન થાય એ ખુદા. એટલે તેથી કુરાનમાં ના પાડ્યું છે ખુદા મનુષ્ય રૂપે ના હોય. નહીં તો હોય તો મારી ઠોકીને થઈ જાય. બધા બાદશાહ બધા થઈ જાય. કે મારી ઠોકીને ખુદા થઈ જાય. તમને ગમે ખરું મારી ઠોકીને ખુદા થાય અને માર ખાઈને ખુદા થાય? ગમે કે ના ગમે? ખુદ ને જાણે ખુદા, એ અર્થ સમજાયો તમને? ખુદ ને જે જાણે એ ખુદા અને ખુદ ને ના જાણે તે આપ ખુદ. શું કહ્યું? તે આપ ખુદી કરે. આપ ખુદી કરે છે નહીં? કોઈ કરતા નહીં હોય ને? શું કે છે? બધા આપ ખુદી જ કરે છે. એમ તમને ગમ્યો એનો અર્થ ગમ્યો તમને? ખુદાનો અર્થ ગમ્યો કે ના ગમ્યો? પણ તે ભણેલા મુસલમાન ને કહેવાય. ભણેલા વિચારશીલ હોય, કલેક્ટરો જેવા હોય તેમને આ વાત કરીએ ખાનગી વાત. આ ખાનગી વાત બહાર કહેવાય. એટલે વાત બધે કરાય નહીં પાછી. આ ખાનગી વાત કહેવાય. કેવી? ખુદાઈ સત્તા જો જાણવી હોય, ખુદાઈ સત્તામાં આવવું હોય તો ત્યાં આગળ વાત સાંભળવી. અને જેને ખુદાઈ સત્તા જોઈતી ન હોય ને આપ ખુદ સત્તા જોઈતી હોય તો આપ ખુદ સત્તા તો છે જ બહાર. આપ ખુદ નથી. અર્થાત કોઈ તે આપ ખુદ કરે. શું બૂમા પડે છે ને, પેપરમાં આવે છે ને, આપ ખુદાઈ કરે છે કે છે? કેમ સૈદા સાહેબ બોલતા નથી? સૈદામાં આપ ખુદાઈ જતી રહી બધી. પણ ઘડિયાળ એમનું ખોવાઈ ગયું તે પછી ત્યાં એમની ઓફિસ વાળા બધું ખવડાયા પેડા બેડા બધું. તો ઓફિસ વાળા પૂછ્યું શું છે તમને કઈ બહુ ફાયદો થયો? ત્યાં ઘડિયાળ ખોઈ ગયું. ઘડિયાળ ખોવાય તારે પેડા ખવાતા છે. જો ખુદ નું ઓળખાણ થયું તારે ને, નહીં તો આપ ખુદ હોય. આપ ખુદ હોય કે ના હોય? શું કે છે? જેને આપખુદી હોય એનો પછી જીવ તો બહુ બળે. જે આપખુદ હોય એનો તો જીવ બહુ બળે કે છે ઘડિયાળ ખોઈ જાય તો. અરે ઘડિયાળ ખોઈ જાય તો એ હું ખોઈ જાય? એ બીબી પૂછપૂછ કરે ક્યું આજ એસા તુમ
તું है नहीं ऐसी बात हो गई खो गया क्या खो गया बीबी पूछ करे जो घड़ियाल खोई जाए यही खोई जाए દાદા બીજી નોકરી છોડીને પેંડા ખવડાવવાના મોટી મોટી શેઠાડીઓ હોય છે જૈન ની ત્યાં સામાયિક માં બેઠા હોય ને ત્યાં પાલાનો ફકડાટ જોડે થયો એટલે સામાયિક કરતા કરતા કે એ શું ફૂટ્યું એ શું થયું અરે તમારો આત્મા ફૂટ્યો બળ્યો આવું બધું કરે સી રીતે મોક્ષે જવાય પછી ખુદાને ઓળખવા પડશે ખુદાને ઓળખ્યા સિવાય અલ્લાહ મળે નહીં અલ્લાહની પીછાણ થાય નહીં ખુદાનું ઓળખાણ થવું જોઈએ ખુદાઈ સત્તા પ્રાપ્ત થવી જોઈએ ખુદાઈ સત્તા તો નરું સુખનું ધામ છે ત્યાં કઈ દુઃખ ના હોય ગાળ પડે તો સુખ પડે જો ઘડિયાળ એમનું ખોઈ ગયું તો સુખ પડ્યું એમને તેથી બધાને ઉડતા એક કેટલાક ના ફોટા પરથી જોઈને આવે છે દર્શન કરવા ફોટો જોઈને દર્શન કરવા કારણ કે ફોટો છે પણ વાલિયાપણું દેખાય એમ કે આ કોઈ વાલિયાનો ફોટો લાગે છે જો અને 30 માર્કો દેખાય કે ના દેખાય ફોટા પરથી ત્યાં કોઈ 30 માર્કો છે 22 માર્કો નહીં 30 માર્કો શું કહ્યું 40 નહીં પણ 30 જણ ને મારે એવો 30 માર્ક 30 માર્ક ઓળખાય ના ઓળખાય ફોટા પરથી ઓળખા જાય ખરાબ ચારિત્ર વાળો છે એવું ખબર પડે ફોટા પરથી બધું ખબર પડે ઇસ્માઇલ પૂછજો કઈ પૂછો આપડે ખુદા ને ઘેર બધી વાત થાય બધી કુરાન ની વાત આખું કુરાન નીકળે આખું કુરાન કુરાન ની વાત પૂછાય તમારે જે પૂછવો પૂછાય બધાને કહ્યું કે ભાઈ તમે ગમે ત્યાં આગળ રસ્તે જતા બૈરીઓ રાખો છો એ કામમાં ના લાગે કે છે 4 જ રખાય કે છે વધારે વધારે શું કે છે તે નિકા પડેલા જોઈએ કેવું રસ્તે જતા રસ્તાની સ્ત્રીઓ ના કે અડાય નહીં જોવાય નહીં એને કે છે નિકા પડેલી જોઈએ તમે કેટલી 4 રાખી છે કે 3 કેટલી શું કે છે અત્યારે તો એક જ પોહાતી ને એક જોડે વડવા થાય 4 એક જણ જોડે વડવા થાય છે 4 હોય શું થાય છે અત્યારે તો એક જ પણ ભારે પડી જાય એમ કે છે કે આપ એમ કહો છો ને કે ચોપડીમાં લખાઈ જાય કે શબ્દ રૂપે બહાર પડી જાય તો એ જળ થઈ જાય હા પણ આપણે નથી માનતા ચેતન છે એમાં કે જે હું નથી આપણે એમાં નથી માનતા કે એમાં ચેતન છે એમ માને છે તમારી આપતાવાળી ચોપડીનું મને ચેતન દેખાય છે એવું છે ને એ કહેવાનો ભાવાર્થ સાપેક્ષિત છે વાત સાપેક્ષિત વાત સાપેક્ષિત એટલે શું અમે છીએ તો સુધી આ પુસ્તક વાંચવા ના કરશો અમે ના એટલે અમારી જગ્યા પછી પુસ્તક લેશે સમજ પડે ને અને પુસ્તક ના હોય તો પુસ્તક નું જે સાંભળી પુસ્તક નું યાદ રાખી સાંભળીને બોલતા હોય તે મનુસ્મૃતિ જેવું સ્મૃતિ બોલશે લોકો શું બોલશે મનુસ્મૃતિ એ સ્મૃતિ છે ને મનુસ્મૃતિ એ જ્ઞાન નથી તમને સમજાયું મનુસ્મૃતિ એ જ્ઞાન નથી મનુ ભગવાન ત્યાં સર્વજ્ઞ પાસે સાંભળવા જતા કે એમને જે સાંભળીને આયા એ પછી લોકો પૂછે કે ભાઈ અમને કઈ કહો તારે કે છે ભાઈ મારી સ્મૃતિમાં છે એટલું કહું તમને હવે એમને સ્મૃતિનું બધું એમને કહ્યું એ લોકોએ લખી લીધું એ મનુસ્મૃતિ કહેવાય સમજ પડે ને સાચી વાત તો ક્યાંય રહી પછી એમાં જેટલું યાદ રહ્યું એટલું સાચું મારો આખો કહેવાનો મતલબ કે આપણે જે બીજા પુસ્તકોમાં વાંચી છે અને એમાં જે શબ્દોમાં ચેતન નથી દેખાતું એટલું આપતાવાણીમાં દેખાય છે એમ કે છે કે એમનો કહેવાનો આશય એવો છે કે બીજા પુસ્તકો વાંચીએ છીએ એમાં ચેતન નથી દેખાતું અને આપતાવાણી વાંચીએ છીએ એમાં ચેતન દેખાય છે આપતાવાણી તો ડિરેક્ટ ચેતન જ એવું છે ને વાણી ચેતન હોય નહીં કોઈ જગ્યાએ વાણી ચેતન જ્ઞાની પુરુષ ની હોય ને એટલી જ વાણી શ્રીમદ રાજચંદ્ર કપાલદેવની વાણી ચેતન જેવી આ ચેતન કહેવાય બાકી બીજે ચેતન હોય જ નહીં ને નિશ્ચેતન બધું
શું જાર બાજરી ખાવ એના જેવું સમજ પડે ને મહી ફેરફાર ના થાય, અસર ના કરે, અને આ તો અસર કરે, અસર કરે છે એ જ અસર કહેવું કરે. છે. અસર કરે ચેતન વાણી એટલે. પણ અમારો કહેવાનો શું ભાર છે કે અમે જ્યાં સુધી છે ત્યાં સુધી પુસ્તકોનો બંધ રાખો અમારી પાસે. હા, એ જ બરાબર. શું? કારણ કે એ ટેપ રેકર્ડ થયેલી ઉતારેલો છે, ટેપ રેકર્ડ ઉતારેલો છે, આ ટેપ રેકર્ડ છે, અમે છીએ તો ટેપ રેકર્ડ છે, પણ અમારી હાજરી એ તમારું કામ કાઢી નાખશે. બરાબર. હા, હાજરી હોય નહીં કોઈ વખત. જ્ઞાની પુરુષ, સંપૂર્ણ જ્ઞાની પુરુષ, વિતરાગ જ્ઞાની પુરુષ કોઈક વખત હોય, અને તે વ્યવહારમાં ના હોય, હોય તો વ્યવહાર બહાર હોય. સમજ પડે ને? એ તીર્થંકરો હતા કેવા, પણ તે તો વ્યવહારમાં ના હોય. એ તો બસ સાદવાદ વાળી જે ઉદય આવ્યું તેટલું જ બોલે. શું સમજ પડે ને? અને આવું વ્યવહારમાં ગોથેલા ના હોય કે ભાઈ અમુક જગ્યાએ પધરામણી કરીએ કે એવું તેવું કરીએ, કે અમુક જગ્યાએ જ્ઞાન આપીએ, એવી ખટપટો ના હોય. શું ના હોય? અને આ તો ખટપટિયા વિતરાગ કેવા. હા, સમજ પડે ને? એવું હોય નહીં. આ બન્યું એટલે જ કામ નીકળી જાય લોકોનું, લોકોનું કામ નીકળી જાય. બહુ માણસ ફરી મનુષ્ય થાય એની ખાતરીનું ઠેકાણું નથી. ફરી મનુષ્યપણું થાય એની ખાતરીનું ઠેકાણું નથી. એવા જ્ઞાની મળે તો આપણને એક બે અવતારી બનાવી દે. શું ભલે ને બીજા લોકો કહે કે ભાઈ અહીંથી મહાવિદ્ય ક્ષેત્રમાં નથી જવાતું, તો અમે કહીએ છીએ કે જવાય છે. શું કહ્યું? તો સમજ પડી ને? બીજા લોકો કહેતા કે નથી જવાતું, પણ અમે કહીએ છીએ કે જવાય છે. એ કાચ શુદ્ધિ કરવા માટે જ્ઞાની પુરુષ નું દર્શન કરે. અગર સંતોની સેવા કરી હોય, સંતોની સેવા કરે ને તેનાથી કાચની શુદ્ધિ સારી થાય. સંત તેનું નામ કહેવાય કે જેને ચિત્તની મલિનતા ઘણી ખરી ઓછી થઈ ગયેલી હોય, ચિત્તની મલિનતા ખલાસ થવા આવી હોય. સમજ પડે ને? અને ચિત્તની મલિનતા સંપૂર્ણ ખલાસ થાય એનું જ્ઞાની. આ ચિત્તની મલિનતા હોય કઈક થોડી ઘણી એટલે સંત કહેવાય. સંત વટે માર્ગુ કહેવાય. કેવા? એ પોતે જ વટે માર્ગો ચાલે ને બીજા વટે માર્ગો જોડે કે હેડો મારી જોડે કે છે. સમજ પડે ને? અને જ્ઞાની પુરુષ તો છેલ્લું સ્ટેશન કહેવાય. ત્યાં તો આપણું કામ જ કરી નાખે ને. જ્ઞાની પુરુષ ને પરમાત્મામાં ફેર નથી એક અંશે, જો સમજણ પડે તો. જ્ઞાની પુરુષ પોતે જ પરમાત્મા છે, પણ આ દેહધારી નહીં. આ નહીં, એ ઓળખણ પડવું જોઈએ. ઓળખાણ પડ્યું કામ થઈ ગયું.